વિચાર વિસ્તાર. સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. ઉત્તર. કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવી હોય તો તે માટેનો સખત પરિશ્રમ કરવો જ પડે. આ જગતમાં જે મહાપુરુષો થયા છે અને તેઓએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેઓના જીવનમાં દુખ્યું કરીશું તો જણાશે કે તેઓએ તે માટે સખત પરિશ્રમ કર્યો છે. બીજાની ગાયો ગણવા માત્રથી આપણી ગાયો વધે નહીં. વાતો કરવા માત્રથી સિદ્ધિ હાંસલ ન થાય. તે માટે રાત દિવસ જોયા વિના પરિશ્રમ કરવો પડે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો, એન્જિનિયરો વગેરેને સખત પરિશ્રમ પછી સિદ્ધિ હાંસલ થઈ હોય છે. એક રમતવીર સતત પ્રેક્ટિસ ન કરે તો તે સફળ ન થાય. પરિશ્રમ એ જ પારસ બને છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. થેન્ક યુ.